અરવલ્લીના મોડાસા શહેરના રબારીવાસમાં વરસાદી પાણી ભરાયા છે। બોજિયાવાસમાં શ્રમિકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। મોડાસા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા, જ્યારે સંદેશ ન્યૂઝનું ઢીંચણસમા પાણીમાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। સ્થાનિક લોકોની કાયમી પાણી નિકાલની માંગ ઉઠી રહી છે। મોડાસામાં માત્ર અડધો કલાકમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે મોડાસા બસ સ્ટેશન પાસે રબારીવાસ જે બોજિયાવાસ કહેવાય છે એ વિસ્તારની અંદર જાણે સરોવર ભરાયા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે। જોઈ શકો છો કે આ જે શ્રમિક લોકો છે, શ્રમિક લોકોના જે કાચા મકાનો છે એ તમામે તમામ મકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે। એ લોકોને જાય તો જાય ક્યાં જેવી પરિસ્થિતિ પેદા થઈ છે। ત્યારે એક મજૂરી કરી પેટી રડતા જે શ્રમિક લોકો છે તેઓને જ્યારે આ પ્રકારે વરસાદ ખાબકતો હોય છે ત્યારે તેઓના મકાનોની અંદર પાણી ભરાતા હોય છે। માલ સામાન અનેક રાજ રચીલું સર્વે પલળી જતું હોય છે, બારોબાર નુકસાન થતું હોય છે। ત્યારે તંત્ર આવા જે ગરીબ લોકો છે એમની વારે આવે અને આ જે વરસાદી પાણીના કારણે વારંવાર એમને નુકસાન થાય છે એ નુકસાન થતું અટકાવે એવી સ્થાનિક રહીશોની માગ રહેલી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। મોડાસા શહેરમાં એક સામાન્ય વરસાદની અંદર મોડાસાનો રબારીવાસ જે બોજિયાવાસ છે તમામે તમામ ગલીઓની અંદર પાણી ભરાયા છે। ક્યાંક ને ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે તો ઘરોમાં પણ લોકોને નીકળવાની સમસ્યા છે। સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ રબારીવાસ છે, બોજિયા ગલી કહેવાય છે। જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે આ જ રીતે ઢીંચણસમા પાણીમાં લોકોને જવા માટે મજબૂર બનવું પડતું હોય છે। ક્યાંક ને ક્યાંક નોકરી ધંધાથી લોકોને જવું હોય, વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે આવવું હોય તો પણ આવી શકતા નથી। ત્યારે હવે ભારે પરેશાનીની અંદર સ્થાનિક રહીશો છે એ સામનો કરી રહ્યા છે। ત્યારે તંત્ર એ જાગૃત બને અને આવા જે લોકો છે કે જ્યાં વર્ષો પાણી ભરાય છે એ લોકોનો કાયમી પાણીનો નિકાલ થાય એવી સ્થાનિક લોકોની માંગ રહેલી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી। ઘરમાં ઘણું જ પાણી ભરાઈ જાય સાહેબ। રોડ પર દુકાનમાં હું રહેવા જઈએ છીએ। અમારા કંઈક સગવડ કરી આલો સાહેબ અમને રહેવા માટે। આજે બધું પાણી જ કાઢું છું, લાકડીએ કરી જાણે પાણી આવતા અંદર ભરે ને અમે અત્યારે દુકાનોમાં હું રહીએ છીએ। हाँ साहब, हमारा घरों में पानी पे गई से, नाना छोरा से, नाना बच्चा से, हमारा धंधो नहीं, हमारा मजूरी नहीं, कशु नहीं। आ छोरा लઈને बंद दुकानों में पानी में पे जाए से ने दुकानों में जઈને हुई रहे से साहब। घरों में पानी आटले भराई छू बधु अमारा।